અધર બીટ્સ તમારે જે પણ બીટને તમારે ઝીરો કરવા છે એ ઝીરો કરી શકાય એ હું તમને ટૂંક સમયમાં બતાવીશ બોર્ડ ઉપર, હમણાં નહીં. આ જે છે એ છે સિમ્બોલ એન્ડ ગેટ માટેનો, જેમાં મેં તમને અત્યારે બે ઇનપુટ બતાવ્યા છે, એ અને બી, જ્યાં વાય આપણું શું છે, આઉટપુટ છે. આપણે આગળ જઈએ. અહીંયા મેં તમને બતાવ્યું છે ટ્રુથ ટેબલ. તમને યાદ રાખો ફ્રેન્ડ્સ કે ટ્રુથ ટેબલ એટલે કે એવું ટેબલ વિચ શોઝ યુ ઓલ ધી possibilities of input and the output, where you can see my A and B are 0, then output is 0. If any input 0, as I told you, if any input is 0, output is 0, and you can visualize from this truth table, if any input is 0, output is 0. You can check your last condition where both the inputs are 1, and that's why your output is 1. And friends, this is my 7408 IC for the AND gate. And it is having, again, as we have seen our OR gate IC, here is the IC for the AND gate is a 7408, is again quad 2 input AND gate, where 2 input and 1 output. You are having 2 inputs, 1 2, you can say 4 5, and you are having 1 output. Pin number 7 for the ground, pin number 14 for the VCC. See, so basically here pin number 1 and pin number 2 are the inputs for the 7408, and pin number 3 is all will remain high if your all the inputs are high. This is the conclusive statement for the AND gate. See, as I told you, in our OR gate case, આપણે જે OR gate સ્ટડી કર્યો હતો, OR ગેટમાં શું તમને સ્ટેટમેન્ટ આપ્યું હતું મેં કે એ આપણું શું છે બેઝિકલી પેરેલલ કોમ્બિનેશન. કોનું? તો કે એ અને બી બે સ્વિચીસ હોય એના પેરેલલ કોમ્બિનેશનને આપણે શું કહીશું? તો કે OR ગેટ કહીશું. તો એવી જ રીતે તમારી પાસે જો બે સ્વિચીસ હોય, બે સ્વિચીસને તમે જો સિરીઝમાં કનેક્ટ કરી દો, એટલે કે એકનું આઉટપુટ બીજાના ઇનપુટમાં આપી દો, એટલે કે સિરીઝ કનેક્શનમાં તમારી બંને સ્વિચીસને લગાવી દો, તો એ બંને સ્વિચીસ થી જે સંરચના બને એટલે કે જે એરેન્જમેન્ટ બને, દેટ ઇઝ નોન એઝ અ સિરીઝ કનેક્ટેડ સર્કિટ, એન્ડ બેઝિકલી ઇટ ઇઝ ધી યોર એન્ડ ગેટ. How? Let I tell you. See, if you try to see the diagram, where if you try to see the picture, you are having one battery, switch A, switch B, and there is a one lamp. Okay, now if you see, if you make any input, any switch open, તમારે એક પણ સ્વિચ ઓપન હશે તો શું થશે? તમારી પાવર સપ્લાય છે એ આગળ જશે નહીં, અને તમારું બી એટલે કે લેમ્પ જે છે એ લેમ્પ તમારું શું થશે? ગ્લો નહીં થાય. ઇટ મીન્સ એનો મિનિંગ શું થયો કે આપણે એવું સ્ટેટમેન્ટ હતું કે એન્ડ ગેટમાં એક પણ ઇનપુટ શૂન્ય એટલે કે એક પણ સ્વિચ ઓપન તો આઉટપુટ શૂન્ય એટલે કે લેમ્પ બંધ. આપણે આગળ જઈએ. એ જે છે એક્સપેરિમેન્ટલી તમારે જો આ જે 2 ઇનપુટ એન્ડ ગેટ ડિઝાઇન કરવું હોય તો કેવી રીતે કરી શકાય? તો એ આ એક રચના છે, તમે જોવાની ટ્રાય કરો કે જેમાં 5 વોલ્ટની સપ્લાય છે, વચમાં 470 ઓમનો એક રજિસ્ટર લગાવ્યો છે. નવ આ રજિસ્ટર આપણે શા માટે લગાવી છે? તો કે કરંટને લિમિટ કરવા માટે. કેમ? તો કે આવી કોઈ લોજિક ગેટ છે એમાં સર્ટેન લિમિટ કરતાં જો કરંટ વધી જાય તો એ તમારું ગેટ છે, તમારા ગેટ્સ છે તમારા આઈસીના, એ ગેટ્સ ડેમેજ ના થાય, એટલા માટેની આ રચના છે. આગળ જઈએ. આપણે એક છે કે જેમાં આપણે શું કર્યું છે કે 3 ઇનપુટ એન્ડ ગેટ ડિઝાઇન કર્યું છે, એસેમ્બલ કર્યો છે યુઝિંગ 2 ઇનપુટ એન્ડ ગેટ્સ. આ વસ્તુ તમને જોઈ શકો છો. આગળ જઈએ. Now here is the thing which is very important, is a conclusive statement, is a input output signals for gates. Now it is very important, and let ચાલો આપણે આ વસ્તુને શક્ય હોય તો બોર્ડ પર જોવાની ટ્રાય કરીએ. આપણી પાસે ઇનપુટ છે, આ ઇનપુટ એ છે અને બીજું ઇનપુટ જે છે બી છે. એ કંઈક આવું છે. હમણાં આપણે જોયું કે જે પ્રમાણે ધારો કે મારી પાસે એન્ડ ગેટ છે, તો એન્ડ ગેટનું મેં તમને સિમ્બોલ બતાવ્યો હતો, એટલે કે એનો ડાયાગ્રામ બતાવ્યો હતો. એ એન્ડ ગેટનો ડાયાગ્રામ શું હતો? તો કે આવું કંઈક હતું. એન્ડ ગેટનું સ્ટેટમેન્ટ હતું કે એક પણ ઇનપુટ શૂન્ય તો આઉટપુટ શૂન્ય, એટલે કે ટ્રુથ ટેબલ હતું એ, બી અને વાય. એક પણ ઇનપુટ શૂન્ય 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 તો શૂન્ય, અને એક પણ 1 હશે તો આઉટપુટ શું આવશે? 1 આવશે. ચાલો અહીંયા જોવાની ટ્રાય કરો. તો અહીંયા મારી પાસે જે ઇનપુટ છે એ શૂન્ય છે, બી ઇનપુટ પણ શૂન્ય છે, એટલે શું થશે કે આ તમે એક લાઇન બનાવવાની ટ્રાય કરો તો તમારું આઉટપુટ આટલા રિજિયનમાં શું મળશે? શૂન્ય મળશે. હવે ફરીથી તમે આટલા રિજિયનમાં જોવાની ટ્રાય કરો તો મારું જે એ ઇનપુટ છે એ તો શૂન્ય જ છે અને બી ઇનપુટ 1 છે, પણ એ એન્ડ ગેટની પ્રોપર્ટી એવી છે કે એક પણ ઇનપુટ શૂન્ય
તો આઉટપુટ શું આવશે? ફરીથી શૂન્ય. આગળ જાઓ તો અહીંયા 1 છે અને આ પણ 1 છે, એટલે આ જે રિજિયન છે આટલા રિજિયનમાં તમને શું મળશે? તો કે 1 મળશે. તો આપણે અહીંયા જે બનાવીશું એ શું બનાવીશું? એ લોજિક લેવલ 1 બનાવીશું. ફરીથી જો આને ટ્રાય કરો તો કે મારું બી ફરીથી શું થાય છે? શૂન્ય થાય છે. ભલે ત્યાં મારું એ, ઇફ માય એ ઇઝ 1 બટ બી ઇઝ 0, દેટ્સ વાય up to this region, up to this level, I am getting potential 0. This is the property of my AND gate. ચાલો આપણે હવે સ્લાઇડમાં જોઈએ. તો આ પ્રમાણે જોવાનું ટ્રાય કરો તો દરેક ગેટની એક હમણાં તમને મેં એન્ડ ગેટ બતાવ્યું છે એ પ્રમાણે આપણે ઓર ગેટ અને એ જ પ્રમાણે આપણે નોટ ગેટની પ્રોપર્ટી એટલે કે કેરેક્ટરિસ્ટિકને વી કેન સ્ટડી. લેટ્સ વી મૂવ અહેડ. Now see friends, up to this I have discussed with you all three basic gates. You can remember NOT gate, AND gate and OR gate. Now I am discussing with you two universal gates. Now the word universal means what? Word universal means what? With the help of these two gates, you can say these universal gates are NOR gate and NAND gate. With the help of NOR gate and NAND gate, one can design any logical circuits, and that's why the gates NOR and NAND are known as a universal gate. Okay, so basically what is NOR? NOR is nothing but the OR gate with NOT gate. તમારી પાસે જે OR ગેટ હોય એનું તમે આઉટપુટ તમે નોટ ગેટમાં આપી દો તો એને આપણે કહીશું નોર ગેટ. નોર ગેટની કેરેક્ટરિસ્ટિક સ્ટડી કરવા માટે બીજું કંઈ નહીં પણ શું હોવું જોઈએ કે OR ગેટ તમને યાદ હોય, OR ગેટ તમે યાદ રાખો એટલા માટે જ મેં તમને કીધું હતું કે વોટ એવર input in OR gate, if any input is 1, output is 1 in OR gate. So what is in NOR gate? NOR gate માં શું થઈ શકે? એક પણ ઇનપુટ તમારી પાસે જો 1 હશે તો આઉટપુટ શું આવશે? શૂન્ય આવશે. ચાલો એનું ઇક્વેશન છે y equal to a plus b whole bar. As I told you, OR means what? A plus b and complement means what? The bar. અહીંયા જે બાર ઇન્ડિકેટ કર્યું છે એની ઉપર જે એરો કર્યો છે a plus b ની એ જે છે એ તમારું કોમ્પ્લિમેન્ટ બતાવે છે. સો y equal to a plus b whole bar is the equation for the NOR gate, and this is the symbol for NOR gate. A is the input, B is the input, and bubble is the symbol for NOT gate sometimes in electronic circuits, and C is the output. Let's we see the truth table. As I told you, truth table is more and more important whenever you are studying the digital logic. So if you try to see if any input is 1, OR gate, in OR gate if any input is 1, output is 0. In NOR gate if any input is 1, output is 0. So this is the truth table for the 3 input NOR gate. This is the, you can say, your pinout diagram for 7402. It is again quad, you can say 2 input NOR gate, where here is the 1 is the output, pin number 2 and pin number 3 is the input, 4 is the output, 5 and 6 are the input, 7 is the ground and 14 is the VCC 5 volt. See, okay, here is a De Morgan's first law. You can say basically we are having De Morgan's 2 theorems. આપણી પાસે ડીમોર્ગનના 2 થિયરમ છે. એક છે ડીમોર્ગનનો પહેલો થિયરમ એવું કહે છે કે શું કે ધ કમ્પ્લિમેન્ટ ઓફ અ લોજિક સમ ઇક્વલ્સ ધ લોજિક પ્રોડક્ટ ઓફ ધ કમ્પ્લિમેન્ટ્સ. સમટાઇમ્સ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધી સ્ટેટમેન્ટ્સ, બટ ઇફ યુ ટ્રાય ટુ સોલ્વ mathematically it becomes simpler. So I will show you later on. In terms of circuits, a NOR gate equals the bubbled AND gate. Let I show you on the board. હું તમને NOR gate equals bubble AND gate આપણે પ્રૂવ કરીએ. See, this is the NOR gate symbol. So if you apply A and if you apply input B, A plus B whole bar. Why whole bar? Basically what is NOR? NOR is nothing but is a OR plus NOT. The equation for OR gate, if you try to recall or if you try to understand, the equation for OR gate is y equal to a plus b. Y equal to a plus b. Let me tell you all the equations. Equation for AND gate. Equation for AND gate, y equal to a dot b. And equation for NOT gate.
equation for not get. Y equal to a bar. See, so y equal to a plus b whole bar is the equation for NOR get. A plus b for the OR and complement for the NOT. Now if one wish to simplify this equation, you can simplify like this: a bar plus નું શું કરવાનું ડોટ અને b whole bar is a bar dot b bar. As we have seen, it is nothing but bubbled AND gate. So you can recall y equal to a bar dot b bar is the simplification of y equal to a plus b whole bar. The simplification for NOR gate is now y equal to a bar dot b bar. So how to present a bar? A bar is nothing but a, bar is nothing but NOT gate, bar is nothing but NOT gate. Dot is nothing but or is the presentation for the AND gate. So here I am taking one AND gate. So a bar dot means AND gate, another input is b bar. So here is a b and b bar is the y. But how I can say is a bubbled AND gate? So sometimes you can present this NOT gate like this. In place of NOT gate, you can place one bubble. In place of this NOT gate, you can place the bubble, and you can present like this: a, b, and y. So you can say is a bubbled AND gate, is a bubbled AND gate. So a and b is the input and y is the output. This is my NOR gate. સ્ટીલ આ જ બોર્ડ પર તમને હવે હું તમને સમજાવું કે આપણે કેવી રીતે ડિઝાઇન કરી શકીએ NAND ગેટને અને NAND ગેટનો યુઝ કેવી રીતે કરી શકાય. Remember carefully that NOR gate and NAND gate. NOR gate and NAND gate are the two gates which are universal in nature, universal gates. With the help of these two gates, one can design any logic circuits, and I will prove that shortly. So now I am considering NOR gate. We are considering our NOR gate. So first of all, whenever we are studying the gate, you remember 3 or 4 titles. First of all, this symbol. You should know what is the symbol for the gate, given gate. So here is the symbol for the given NOR gate. A is the input and B is another input and Y is the output. Another word, you should know the symbol. Then there is a truth table. What is the full form of truth, or what is the use of truth table? With the help of truth table, you can understand what is the function or what is the characteristic of given gate. So let me design the truth table. For this, our NOR gate, A is the input, B is the input. Suppose it is having 2 inputs, then sometimes there is a one question that how many possibilities will be there? So if you are having 2 inputs, remember, if there are 2 inputs, then you can say 2 raised to 2 equal to 4 different possibilities will be there. Sometimes, suppose you are having 3 inputs in a given gate. If you are having 3 inputs, then 2 raised to 3 equal to 8 different possibilities of the inputs. Suppose you are having 4, then you can calculate. Right now I am having 2 inputs, A and B, and Y is the output. So we are having 2 inputs, that's why we are having 4 different possibilities: 0 0, 0 1, 1 0 and 1 1. Now is a NOR gate. If you want to form this truth table, then you should remember your OR gate. Truth table. What is the truth table for OR gate? 0 0 0, 0 1 1, 1 0 1, 1 1 1. Remember or recall this statement: any input 1, output is 1. Okay, now you can say complement it or convert this line. Any input your 1, then it becomes 0. So here it becomes 1 0 0 0. This is the table for the NOR gate. ચલો આપણે હવે સ્લાઇડ પર જોઈએ.
So as I told you, NOR gate is sometimes called universal gate. What is the meaning of universal gate? Because with the help of these two gates one can form any logical functions. Basic gates, you can form all the basic gates using this NOR gate. And examples, I will show you this example. How can you connect NOR gate to get an invert, that is NOT gate? I will show you on the board and all the examples. First of all, we see the NAND gate. What is basically NAND gate? NAND gate is nothing but is a circuit which is having not AND. NOR means what? Not OR is a NOR. Not AND means a NAND. So equation for NAND, y equal to AB whole bar. AND AB and NOT, that is whole bar. And below there is a, I have shown you the AB will give you A dot B. There is a NOT gate will give you y equal to AB whole bar. This is the symbol for the NAND gate. This is the truth table for the NAND gate. As you see, both input are 0, output is 1. Any input is 1, output is 0. This is the NAND gate. And this is the 7400 IC for the NAND gate is a quad 2 input NAND gate where input 1, 2, there are 2 inputs and 3 is the output. De Morgan's second theorem. As I told you on the board, De Morgan's second theorem, y equal to AB whole bar. And if you simplify this one, y equal to A bar dot becomes plus A bar plus B bar. This is the De Morgan's second theorem. And the NAND gate is sometimes also known as a universal gate. With the help of these two gates, NOR and NAND, one can form any digital logic circuit. Examples we will see later on. Now there is a gate XOR gate. XOR gate is very important gate for the designing the few circuits. Is a, or XOR means what? Exclusive